શણી રહ્યા છે કબૂતરાઓ અને અહીંયા લાગત મિત્રો મંદિર બધા તમને આખા દેખાડે યુદ્ધ પછીનું મિત્રો યુદ્ધનું બધું અને આ મિત્રો પાર્થભાઈ રાઠોડ કેમ છે 10 વાર સુબીને અલગ અલગ મોટા પણ છે મસ્ત ઘોડો છે એ મોટા માટે છે એવું મોટો મિત્રો સરખો છે લેટ ઉપર મસ્ત છે અને વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર ગોપનાથ લોકમેળો વાત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં દેશો મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ પર અત્યારે મસ્ત મિત્રો તમે જોઈ શકો છો પાસે મિત્રો ગોપનાથ મહાદેવનું મંદિર છે અને પાસે તમે મસ્ત મિત્રો કબૂતરાનો નજારો અને જોઈ શકો છો મહાદેવ તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો અને ચેનલ પર મિત્રો ક્લિક કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો મસ્ત મિત્રો લાઈક કરી દેજો તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો સંપૂર્ણ ગોપનાથનું બધા મિત્રો બ્લોગ આવતા રહે છે અને અત્યારે મિત્રો 8મો દિવસ છે ગોપનાથ મહાદેવ મિત્રો મોરારી બાપુની રામકથા ચાલી રહી છે તો દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવી દેજો અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો દરિયા સેટ કિનારે આવી ગયા છીએ અને જોઈ શકો છો અત્યારે દરિયો મિત્રો અહીંયા આવ્યો નથી એવું છે અને આ છે મિત્રો આપણે ગોપનાથનો દરિયા કિનારો આનકામ છે મિત્રો મહાદેવ મિત્રો મંદિર છે અને આવો કંઈક નજારો છે દરિયાનો કિનારાનો અને મસ્ત મિત્રો પાણકાથી નજારો જોઈ શકો છો એવું છે અને અહીંયા મિત્રો ઘોડા સવારી પર મસ્ત બધા શર્ટમાં થાય છે જોઈ શકો છો કાંક ભાવ છે અલગ આપણે ખબર નથી પણ એવી રીતનું કાંક છે અને એવું છે દરિયા કિનારે આપણે આવી ગયા ચાલો મહાદેવના દર્શન ખાસ કરાવીશું અને તો અત્યારે મિત્રો આપણે અંદર આવી ગયા છીએ મસ્ત મિત્રો ગોપનાથ મહાદેવનું મંદિર છે ના તો ચાલો પહેલાં તો મિત્રો તમને ખાસ દર્શન કરાવું અને પહેલાં તો દર્શન કરાવું મસ્ત બધા જોઈ શકો છો કબૂતરનો નજારો આ હે તો મિત્રો કબૂતરો કેટલા બધા છે અહીંયા જોઈ શકો દાણા મસ્ત બધા જો તમે શણી રહ્યા છે કબૂતરાઓ અને અહીંયા મિત્રો આપણે ગોપનાથ મહાદેવનું મંદિર છે અને અમે મિત્રો દરિયા કિનારો છે અને જોઈ દો કબૂતરોનો નજારો તમે જોઈ શકો છો શરણ કરી રહ્યા કાંઈ ઘટે આ હે કેવો નજારો હોય મસ્ત મિત્રો ફાઇનલ મિત્રો આપણે મહાદેવનું મંદિર આવી ગયા છીએ અને અંદર પેલો જઈએ અંદર જો તમને ખાસ દર્શન કરાવું મંદિરમાં જઈએ અને બહારથી મિત્રો અત્યારે જોઈ શકો છો મિત્રો કેટલું બધું પબ્લિક છે અને અત્યારે આપણે મિત્રો અંદર મિત્રો જઈએ છીએ ચાલો મિત્રો થાય છે અને અંદર પણ તમને ખાસ દર્શન કરાવું દો મહાદેવના દર્શન કરાવ્યા છે અને મંદિરમાં પણ બહારથી પણ એલસીડીમાં દર્શન થાય છે એવું શામાં જો અને હવે આપણે એનકા મિત્રો મહાકાળીમાં જો ગાયત્રી માતા મિત્રો દર્શન કરાવું છું અહીંયા મિત્રો કાળભૈરવ દાદાના દર્શન અને ગાયત્રી ભગવાનના મિત્રો દર્શન કરાવ્યા છે અને મિત્રો તમે દર્શન કરાવશે નરસિંહ મહેતાના દર્શન કરાવશે રાધા કૃષ્ણ ભગવાનના અને મિત્રો મહાકાળીમાના ગાયત્રી માતા અલગ મિત્રો દર્શન કરાવ્યા છે પહેલાં મિત્રો મહાદેવના દર્શન કરાવ્યા છે અને બાલથી પણ જોઈ શકો છો અત્યારે મિત્રો 8મો દિવસ છે આજે અને તમે જોઈ શકો પબ્લિક કેટલું બધું દર્શન કરવા મિત્રો ભાઈ ભક્તો આવી રહ્યા છે જોઈ ચાલો મિત્રો બાલથી તમને ખાસ મિત્રો મહાદેવ મિત્રો અહીંયા નરસિંહ મહેતાના પણ દર્શન ખાસ કરાવીશ મંદિરની સામે જ મિત્રો અત્યારે નરસિંહ મહેતા પણ ખાસ દર્શન કરી લો જોઈ શકો છો મિત્રો અહીંયા નરસિંહ મહેતાના પણ ખાસ અત્યારે નરસિંહ મહેતા ખાસ મિત્રો દર્શન કરાવ્યા છે તો ચાલો આ બાજુ આપણે ઘણા બધા મંદિરો અને એવું છે એ બાજુ તમને દર્શન કરાવું તો ખાસ સંપૂર્ણ મિત્રો આખું મંદિર અંદર પણ ખાસ તમને તો પહેલાં મિત્રો દર્શન કરાવ્યા છે અને આ બહારથી આખા મંદિરને એવું મિત્રો તો અલગ અલગ મંદિર છે તો અંદર જઈને આપણે તમને બધા મંદિર દેખાડી સ્કીપ બધી લખેલી છે વાંચવા તો કેવી રીતનું છે એ પહેલું મંદિર મિત્રો કાગજો સોમનાથ મહાદેવના બધા અલગ અલગ મંદિર છે અને સ્કીપ કરીને તમે વાંચી શકશો મિત્રો તો સોમનાથ મહાદેવ મિત્રો આખું સ્કીપ કરીને બધી વાંચી શકશો આ છે એવી રીતનું કાંઈક મંદિર છે લોકેશ બધા અલગ અલગ મિત્રો મંદિર છે બધા તો તમે લાગત મિત્રો મંદિર બધા તમને આખા દેખાડે છે અંદર તમે જોઈ શકો પાસે મિત્રો તો ચાલો આ છે મિત્રો આપણે મહાકાલેશ્વર મંદિર સ્કીપ કરીને બધી મિત્રો વાંચજો કેમ કે બધું એક સાથે મિત્રો વાંચવા તમને દેખાડે તો વિડીયો બહુ મિત્રો બહુ લાંબો થઈ જાય એમ છે એટલે મિત્રો સ્કીપ કરીને બધા વાંચી શકજો આ બધા મિત્રો મહાદેવના અલગ અલગ બધા મંદિર છે બધા જો તમે જોઈ શકો છો તો પહેલું મંદિર તો મિત્રો કાગળ સોમનાથનું મહાદેવનું છે બીજું છે મહાકાલેશ્વર મંદિર છે પછી હા મિત્રો મલવેશ્વર મંદિર છે શ્રી મલવેશ્વર તો અલગ અલગ સ્કીપ બધી કરીને વાંચી શકશો આ મલકેશ કાંચન તો મલકેશ કાંચનનું મંદિર છે મહાદેવ મિત્રો શિવલિંગ પર મસ્તમાં મિત્રો છે અને સ્કીપ કરીને બધું વાંચી શકો છો તમે અને આનકમ છે વેદનાથ મિત્રો વેદનાથ મહાદેવનું મંદિર છે જોઈ શકો છો મિત્રો વેદનાથ મહાદેવનું મંદિર અને સ્કીપ કરીને બધું મિત્રો આખું તમે વાંચી શકો છો તમે તો સંપૂર્ણ મિત્રો સ્કીપ કરીને બધી અલગ અલગ મિત્રો સ્કીપ બધી વાંચજો તો આ છે મિત્રો શ્રી કેદારનાથ મંદિર તો કેદારનાથનું મંદિર તમે એવી રીતનું કાંક છે તો અને એવી રીતનું મિત્રો કેદારનાથ સ્કીપ કરીને બધી આખી વાંચી શકો છો તો મહાભારત યુદ્ધ પછીનું મિત્રો એવી રીતનું બધું અને આખું મિત્રો દેખાડવા છે તો વિડીયો બહુ બધો લાંબો થાય એમ છે તો આખો તમે આ છે આપણે નાગેશ્વર મહાદેવનું મંદિર છે સ્કીપ કરીને બધી મિત્રો વાંચી શકો છો તો તમે અલગ અલગ બધા મંદિરો છે
આનકામ છે આપણે તંબુકેશ્વર મહાદેવનું મંદિર છે મહાદેવનું, અને જો તંબુકેશ્વર પછી મિત્રો ભીમસ્વેર અલગ અલગ બધા મહાદેવના સ્કીપ કરી મિત્રો વાંચી શકો છો. આનકામ છે આપણે મિત્રો રામેશ્વર મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો. કોણ મિત્રો આનકામ છે મિત્રો હવે ધૂચમેશ્વર મહાદેવ અલગ અલગ બધા મિત્રો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. બદ્રીનાથ ધામનું મંદિર છે મિત્રો. યમુનોત્રી ધામ મિત્રો મહાદેવ મિત્રો મંદિર છે, જોઈ શકો છો. આનકામ તો ગંગોત્રી ધામ મિત્રો મહાદેવનું મંદિર છે, અને એ રીતનું મિત્રો આખું. તો મિત્રો આ છે આપણું ગોપનાથ મહાદેવ મિત્રો મંદિર છે, મહાદેવનું ગોપનાથ. ને આ એની સામે મિત્રો અત્યારે રામકથા ચાલી રહી છે, એટલે લગભગ એવી રીતના છે બધા અલગ અલગ મહાદેવના મંદિરોના મિત્રો તમને ખાસ અહીંયા દર્શન થઈ શકે છે. એ રીતના આખી સ્કીપ કરીને બધા મિત્રો તમને વાંચી શકો, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આ લખેલું છે એ તમે સ્કીપ કરીને મિત્રો વાંચી શકો છો. અને આખા બધા મિત્રો મંદિરો છે, અને એમાં મિત્રો કેદારનાથનું મંદિર છે, નાગેશ્વર, વેદનાથ અલગ અલગ બધા મહાદેવના મિત્રો મંદિર છે, તમે જોઈ શકો છો. આ છે મિત્રો કેદારનાથનું, જેમ અલગ અલગ બધા મંદિરો છે, અને આનકામ આખા જુઓ તમે. તો ચાલો હવે તમને ખાસ તો મિત્રો તમને દર્શન કરાવ્યા છે, ને આ બધા અલગ અલગ મહાદેવના મિત્રો મંદિર તમને દેખાઈ જશે એવું હતું. અને હવે જઈશું મિત્રો આપણે બહાર મેળો ભરાય છે આપણે જો મસ્ત મિત્રો અહીંયા તમે રામકથા મિત્રો ગોપનાથ મહારાજ મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. એમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો આરોગ્ય સેવા કેમ્પ મિત્રો અહીંયા મસ્ત મિત્રો ચાલી રહ્યું છે, સ્પીડ સેવા. અને આપણે સાથે મિત્રો અત્યારે તમે જો પાર્થભાઈ રાઠોડ કેમ છે જો અત્યારે મિત્રો મસ્ત મિત્રો કેમ છે સેવા કરી રહ્યા છે મસ્ત મિત્રો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આરોગ્ય સેવા કેમ્પ દ્વારા મિત્રો મેડિકલ કેમ્પ પર મસ્ત મિત્રો ફ્રી સેવા કરી રહ્યા છે. અને આ બાજુ આપણે નર્સિંગ હોલ છે, અને ફ્રીમાં મિત્રો આખું ગોપનાથ મિત્રો મહાદેવ મિત્રો મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. એમાં મિત્રો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને જોઈ શકો છો આખું એની ટીમ છે અહીંયા અંદરની બાજુ પણ કરી રહ્યા છે, જોઈ શકો છો. મસ્ત મિત્રો ગોપનાથ મહાદેવનો જોઈ શકો છો કબૂતરાનો નજારો જોવો તમે, કાંઈ ઘટે નહીં મિત્રો. તમે જોઈ શકો છો મસ્ત મિત્રો મેળો શરૂ થઈ ગયો છે, દિવસનો મેળો. તો ચાલો સંપૂર્ણ દિવસનો મેળો દેખાડીશ, અને અલગ અલગ તમે જોઈ શકો છો. અને મસ્ત મિત્રો અલગ અલગ ચોપડી છે, અને માતાજી મિત્રો બુક સ્ટોલ ભગવદ્ ગીતા છે, અલગ અલગ રામચરિત્રમાં છે, અને જોઈ શકો છો. આ બાજુ પર મસ્ત મિત્રો અલગ અલગ પગલાઓ છે, વાટકી છે, એ રીતનું કાંઈક દિવસનો મેળો ભરાય છે. અને ગોપનાથ મહાદેવ મિત્રો આજે એકદમ મેળાનું આયોજન છે બધું, અને એવું છે. અને અંદર મસ્ત પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અત્યારે. દિવસનો મેળો બે બાજુ મિત્રો ભરાઈ ગયેલો છે મસ્ત મિત્રો. અને આજે આઠમા દિવસનો મિત્રો કેટલો બધા તમે જોઈ શકો છો, કેટલો મેળાનું પણ છે તમે જોઈ શકો છો. સુબી ઓલો છે મસ્ત અને અલગ અલગ મિત્રો સુબી નવું છે બધું. અને જો અહીંયા મસ્ત મિત્રો અલગ અલગ બધી સુબી ને એવું છે, અને મસ્ત મિત્રો ક્વેશ્ચન ને એવું છે, કેટલી બધાના જાતે મિત્રો અત્યારે જોવો શકો. અને મસ્ત મિત્રો જોઈ શકો આ રીતના બધા અલગ અલગ મિત્રો તો મસ્ત મિત્રો બંદૂક છે, અને અલગ અલગ મિત્રો માતાજીને બધી અલગ અલગ સુબી ને એવું છે, અને જોઈ શકો છો. હું સુબી ને 10 વાળા મિત્રો અત્યારે જોઈ શકો છો મસ્ત 10 વાળા સુબી ને અલગ અલગ મોટા પણ છે મસ્ત જોઈ શકો છો. અલગ એવું છે હું ખાવાનું મિત્રો છે જો મિત્રો અલગ અલગ 20-20માં મિત્રો એવી રીતના બાળકો માટે અલગ અલગ વિધો છે, આવી રીતના આવો મેળો કાંક ભરાય છે. અને જોઈ શકો છો મસ્ત મિત્રો આ બાજુથી મિત્રો આપણે મસ્ત મિત્રો મેળાનું આયોજન કર્યું છે. એ બાજુ આવ્યું છે અત્યારે દિવસનું કાંઈ છે નહીં, પણ નાટો મારતા આવી કેમ કે આપણે રાતે રોકાવાનું નથી, એટલે તો ચાલો સંપૂર્ણ અત્યારે રાતે મેળો ભરાય છે દેખાડું કયા સરખાને એવું છે, અને કેવી રીતનું એવું છે. અને દિવસના મેળામાં અહીંથી કાંઈક એન્ટ્રી છે તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મસ્ત મિત્રો ગોપનાથ મિત્રો મોટો મિત્રો મેળો ભરાય છે રાતે, અને તમે જોઈ શકો છો મિત્રો રાતનો મેળો. અને સરખાને એવું પણ ઘણી બધું એને આપણે સરખાને એવું બધું આવી ગયું છે. અને મસ્ત મિત્રો રાતનો કાંક મેળો સરખા છે, એને આપણે ઘોડા એવું છે, એવી રીતનું છે બધું અલગ અલગ મિત્રો. આ કાંકે ઘોડા જેવું કાંક એવો હિસ્કો છે, નાના માટે છે અને મોટા માટે છે. તો સારો થોડાક ઓરેજન દેખો કે દિવસે આવી ગયા છે, દિવસનું ઓછું હોય પબ્લિક છે નહીં બહુ, રાતે મિત્રો મેળો બહુ જામે એવું છે, પણ આપણે રાતે રોકાવાનું નથી એવું છે. અને જો આ મિત્રો બાળકો માટે છે, અને આ મોટો સરખો ઘોડો છે એ મોટા માટે છે એવું છે. અને ઇનકામ છે આપણે સરખ કાકા એવો જોઈ શકો છો તમે બાળકો લસરપટ્ટી રખું કાંક છે. હવે હું આને શું કહેવાય ખાસ કોમેન્ટ કરી દેજો, આપણને બહુ ખબર નથી એવું છે. તો એવી રીતનું બહુ દિવસનું કયું સામે નહીં, આ ટિકિટ ભાડી છે, અહીંથી એન્ટ્રી થાય એવું છે. તો
બહારથી મસ્ત લોકેશન તમને આખું દેખાડો જોઈ શકો છો. અને લેટ હાજી મિત્રો, લેટના કારણથી મસ્ત મારા મિત્રો સામે અત્યારે કાંઈ બહુ છે નહીં. અને નાનકામ બાળકો માટે રેલગાડી છે. એવો ડબ્બા બધા છે ને નાખી દીધેલા છે. બાકી તો પાટા છે આ રેલગાડીના. નાની એમથી બાળકો માટે રેલગાડી છે. એક એન્જિન, એક બે ને ત્રણ છે, 4 ડબ્બા રહે. જો મસ્ત મજાના 4 ડબ્બા છે એવું છે. અને આનકા આપણે બધા ગોળા ને એવું છે, પણ દિવસનું બધું બંધ છે એવું છે. અને આનકા આપણે મોટો સરખો છે. અને જોઈ શકો છો તમે, તો હા મોટો મિત્રો સરખો છે. લેટ ઉપર મસ્ત મજાની છે. અને કાગળિયા મિત્રો આજે ઉડતા હોય છે મેળા ઉપરથી કટકા પીડા છે. અને એવી રીતનો કાંક મેળો છે. તો તમે સરખા આ બાજુ પણ તમે કેવી રીતનો મેળો હતો એ દેખાડ્યો છે દિવસનો. કેમ કે આપણે રાતે રોકાવા નથી, દિવસનું દેખાડ્યું છે. દિવસનો નાનો અમથો વ્લોગ બનાવ્યો છે. મેળો કેવો ભરાય છે ગોપનાથ મહાદેવ. અને મિત્રો એવું છે, રાતે રોકાવા નથી. બાકી રોકાત તો તમને સારી હોય દેખાડે નજારો. અત્યારે તમે જોઈ શકો છો પાછળ કેવા મસ્ત મિત્રો સરખા છે. અને મોટા સરખા ને એવું છે બધું જોઈ શકો છો. જો ધીમો સા જો આમ ચાલતો હોય અત્યારે બંધ છે એવું છે. કેમ કે આમાં બધા બેસે પછી હોય છે એવું છે. આ પણ રેલગાડી કાંક મિત્રો મોટા માટે છે કે નાના માટે ના ખબર. બાકી રેલગાડી છે હું તો ઊંચી ત્યાં ઢાળ ચડતી હોય છે એવી રીતનો પાટો છે. આ બધો તો આ રેલગાડીના પાટા છે. અહીંથી તો મિત્રો એવી રીતનો આખો ઢાળ છે. અને આ અહીં મિત્રો ડબ્બા છે. અહીંયા પણ આવી રીતના મોટા માટે લાગે છે એવું છે. ઘોડીલાલ એક હું લાગે કહો રેલગાડી હોય એવું જ તે લાગે છે એવું છે. પણ આ હાંજી બહુ મજા આવે, કેમ કે દિવસે બહુ મજા ન આવે. ફદરું મિત્રો હમણાં ફેરવે એવા છે. અને એવી રીતના કાંક સરખાને એવું છે. અત્યારે બધું બંધ છે અને અંદર પબ્લિક ઓછું છે. ચાલો આવી રીતનો કાંક મેળો હતો દિવસનો. તો અહીંયા મિત્રો વ્લોગને આપણે તો અહીંયા મિત્રો વ્લોગને એન્ડ કર્યું છે. મેળાની અંદરથી પાછા તમે જોઈ શકો છો કેવો મસ્ત મિત્રો નજારો ને એવું છે. તો વ્લોગ એન્ડ કર્યું છે. વ્લોગમાં હોય તો મસ્ત મજાનો લાઈક કરી દેજો. અને ચેનલ પર મિત્રો પહેલી ફેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા વ્લોગ તમને જોવા લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાપા સીતારામ, જય મેડી. યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.